નમસ્તે મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે છે એ મનોવિકૃતિઓ એટલે કે મનોદશાની મનોવિકૃતિ એક ધ્રુવીય દ્વિધ્રુવીય ભણી ગયા હતા. આજે આપણે ભણવાની છે શીખવાની ક્રિયા સંબંધિત મનોવિકૃતિ, લર્નિંગ રિલેટેડ મેન્ટલ ડિસઓર્ડર. જ્યારે વ્યક્તિ ખાસ કરીને મોસ્ટ ઓફલી શીખવું એટલે કે માનવીના જીવનની અંદર શીખવું તો એ વ્યક્તિના બાલ્ય અવસ્થામાં એટલે કે બાલ્ય જીવનથી શરૂઆત થાય છે. એટલે એવું પણ કહી શકાય કે અમુક પ્રકારની વિકૃતિઓનું સંયોજન અથવા અમુક પ્રકારની વિકૃતિઓનું છે અથવા તો અમુક પ્રકારના અસાધારણ વર્તન છે. એ વર્તન અમુક પ્રકારના ફોબિયા, અમુક પ્રકારના ડિસઓર્ડર એ વ્યક્તિને નાનપણથી અમુક ટેવ સ્વરૂપે મળે છે. ખાસ કરીને શીખવાની ક્રિયા સંબંધિત મનોવિકૃતિમાં બાળક શીખવાની સ્નાયુઓ એટલે કે શીખવાની સ્નાયુઓ શારીરિક ક્રિયા વચ્ચે છે એ સંકલન સ્થાપવી અને તેમજ અન્ય વ્યક્તિ સાથે સંદેશા વ્યવહારમાં વિક્ષેપ અનુભવતો જોવા મળે છે. બાળકોની અંદર જ્યારે આ પ્રક્રિયા હશે ત્યારે આ પ્રક્રિયા ખાસ કરીને એવી પરિસ્થિતિની અંદર હશે કે જેની અંદર વ્યક્તિ પોતે છે, બાળક એ એક તો શું કરતો હશે કે શારીરિક ક્રિયાઓ, સ્નાયુઓ અને શીખવું આ ત્રણેયનું સંમેલન કરીને પોતે શીખવાની પ્રક્રિયા કરતો હોય. એ જ સાથે પોતે છે એ બીજા સાથે છે એ વિક્ષેપ એટલે કે બીજા સાથે સંદેશા વ્યવહાર કરવાનો, આંતરક્રિયા કરવાનો વિક્ષેપ અનુભવતો હોય છે. પોતાની જે દૈનિક ક્રિયા છે જેવી કે બટન બંધ કરવા, દર્પણમાં જોઈને માથું વ્યવસ્થિત રીતે, દર્પણ એટલે કે કાચ, એની અંદર જોઈને છે એ વ્યવસ્થિત છે એ માથું વળવું. પરંતુ ધીરે ધીરે છે ઉંમરની પરિપક્વતા મુજબ તેને સમય એટલે કે ટૂંકમાં સામાન્ય જે બાળકને શીખવાની ક્રિયા સંબંધિત મનોવિકૃતિ હશે એ બાળક પોતે છે એ સ્વાભાવિક રીતે સામાન્ય વ્યક્તિ કરતાં થોડુંક લેટ શીખશે. એ શીખવામાં પોતે છે એ સમય છે એને વધારે અનુભવ આવશે. ટૂંકમાં બાળકની ઔપચારિક અને જે તાર્કિક ક્ષમતા છે એના હિસાબે શાબ્દિક અને બિનશાબ્દિક ભાષાની માહિતી સમજવા પણ બાળકને આવી મુશ્કેલી પડે છે. મોસ્ટ ઓફલી બાળકની અંદર આ વિકૃતિ હોય પણ આ વિકૃતિ લાંબા સમય સુધી જો રહેશે તો વ્યક્તિને બાળપણથી લઈ અને યુવાવસ્થા સુધી પણ આ પરિસ્થિતિ રહે છે. જેની અંદર સૌ પ્રથમ આપણે જોવાનું છે ડિસ્લેક્સિયા. DSM-5માં છે ડિસ્લેક્સિયાનો સમાવેશ ખાસ કરીને શીખવાની ક્રિયા મનોવિકૃતિની અંદર છે એ કરવામાં આવ્યો છે. અહીંયા છે એ આપણને બુકની અંદર થોડુંક અલગ આપ્યું, તમને એમ થાય કે અહીંયા ડિસ્લેક્સિયા આપ્યું છે ને અહીંયા ડિસ્લેક્સિયા આપ્યું છે તો એમાં સાચું હું માનું, તો આપણે અહીંયા છે એ આ સાચું માનશું, ડિસ્લેક્સિયા. જેનો સમાવેશ છે એ ક્રિયા સંબંધિત વિકૃતિ એટલે કે સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડરમાં છે એ કરવામાં આવ્યું છે. એટલે કે આ મનોવિકૃતિ કઈ પ્રકારની મનોવિકૃતિ કહેવાય તો ક્રિયા સંબંધિત વિશિષ્ટ વિકૃતિ. ડિસ્લેક્સિયા કેવા પ્રકારની વિકૃતિ છે તો ક્રિયા સંબંધિત વિશિષ્ટ વિકૃતિ, સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડર. એક સર્વે અનુસાર અમેરિકાની શાળાના અભ્યાસ કરતા 70% બાળકો એટલે કે આ સમસ્યા જોવા મળે છે. અને બાળકોમાં આ પ્રકારની મનોવિકૃતિ મોસ્ટ ઓફલી જોવા મળે છે કે બહુ પ્રયત્ન કરવા છતાં પણ એ બાળક શીખી ન શકતું હોય, સમજી ન શકતું હોય ત્યારે આ પ્રકારની વિકૃતિ વ્યક્તિની અંદર જોવા મળે છે. 2012ની અંદર એક સર્વેક્ષણ અનુસાર ભારતની અંદર ડિસ્લેક્સિયાનું પ્રમાણ 9.87% જેટલું હતું, જે છોકરીઓ કરતાં છોકરામાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. ટૂંકમાં વય જૂથના તબક્કામાં અલગ અલગ ડિસ્લેક્સિયાના લક્ષણો હોય છે, પરંતુ સામાન્ય લક્ષણો તારીએ તો આ ડિસ્લેક્સિયા કોને હોય એના લક્ષણો જોઈએ તો તમને કહે કે ડિસ્લેક્સિયાના લક્ષણો જણાવો તો એની અંદર પહેલું લખવાનું બાળકમાં બોલવાની ક્ષમતા અને અન્ય બાળકોની સરખામણીમાં મોડો વિકાસ. એટલે કે સામાન્ય બાળક જેટલા સમયે શીખતું હોય એનાથી વધારે વર્ષો આ બાળક બોલવાનું શીખવામાં લે છે. એ સિવાય શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ રીતે બોલી શકતો નથી અથવા સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતો નથી. એ સિવાય નવા શબ્દો શીખવાની ઝડપ ઓછી,
તેમજ શીખેલા શબ્દોને પુનઃ યાદ કરવાની મુશ્કેલી, એટલે કે નવા શબ્દ શીખવા અને જે શીખ્યા છે એ શબ્દને યાદ કરીને ફરીથી બોલવા એની અંદર મુશ્કેલી હોય. શબ્દોને સમજવાની અક્ષમતા, એટલે શબ્દોને શું બોલી રહ્યા છે સામેવાળો વ્યક્તિ, શબ્દ શું મિનિંગ છે એ સિવાય સરખા ઉચ્ચારવાળા શબ્દો વચ્ચે ભેદ પારખવાની નિષ્ફળતા, ભાષાના લખાણના કૌશલ્યનું મુખ્ય, એટલે કે ઠની બદલે ઢ લખી નાખે, ટની બદલે ડ લખી નાખે. અને આ નાની એવી ડિસ્લેક્સિયા છે ને આપણામાં પણ હોય. આપણે જ્યારે બાળપણમાં અથવા તો પ્રાથમિકમાં ભણતા ને ત્યારે આવું બહુ થતું ને હજી પણ એવું થઈ જતું હોય ઘણી વખત કે ડની જગ્યાએ ટ થઈ જાય ને ટની જગ્યાએ ડ થઈ જાય, ઢની જગ્યાએ ઠ થઈ જાય ને ઠની જગ્યાએ, પણ મોસ્ટ ઓફલી ટ અને ડની અંદર બહુ આવું થતું હોય. ટૂંકમાં WMPQBD જેવા મૂળાક્ષરમાં પણ આવી ભૂલ થાય છે. એ જ રીતે એક શબ્દની જુદી જુદી જોડણી દ્વારા લખવો, એટલે કે સીડી કેટલી લખવા, જો સીડીને અલગ અલગ રીતે દર વખતે અલગ અલગ છે એ જોડણી લખે. એ સિવાય ક્રિયાત્મક અવલોકનનું સંપર્કમાં મુશ્કેલ, દાખલા તરીકે બોલને કેચ કરવામાં, સોયમાં દોરો પોરવામાં, મણકા પોરવામાં, બૂટની દોરી બાંધવામાં વગેરેની અંદર પણ મુશ્કેલી આવા બાળકને થતી હોય છે. વાંચવાની મુશ્કેલી જેવી ક્લાસમાં બધા વચ્ચે ઊભો થાય એટલે બોલવામાં ખચખચાટ એટલે હિચકિચાટ છે એ વ્યક્તિને થતો હોય. અને શૈક્ષણિક સિદ્ધિ મેળવવાની પ્રેરણાનો અભાવ. ખાસ કરીને આ વસ્તુ એટલે કે આ જે છે ડિસ્લેક્સિયા એ વારસાગત કે ચેતાતંત્રની ખામીના કારણે આ વિકૃતિ થતી હોય છે. એ સિવાય એની કરતાં વધારે આ વિકૃતિ છે અક્ષમતા કહેવું વધુ યોગ્ય છે. આ એક પ્રકારની અસંગતા છે. આપણે એને વિકૃતિ શબ્દ આપીને ખોટે એ વસ્તુને રોગ બનાવી એ મનોવિજ્ઞાન એને ખોટું કહે છે. એટલે એને અક્ષમતા એટલે કે ઓછી ક્ષમતા ધરાવવી એ કહી શકાય. આવી અક્ષમતા ધરાવનાર વ્યક્તિ જો યોગ્ય તાલીમ આપવામાં આવે, તેમાંથી રહેલી ક્ષમતાઓને ઓળખી વિકાસવામાં આવે તો ચોક્કસ પ્રગતિ થાય. અને આ ડિસ્લેક્સિયાને તમને તારે ઝમી પર નામનું છે એ આમિર ખાનનું પેલું મૂવી છે ને એની અંદર જે બાળક બતાવવામાં આવે છે એ બાળકને આ ડિસ્લેક્સિયાની વિકૃતિ હોય છે, જેની અંદર બાળક કોઈ પણ શબ્દને સમજી શકતો નથી, કોઈની સાથે કોમ્યુનિકેશન કરવામાં એને સરળતા રહેતી નથી, કંઈક ને કંઈક છે એને વસ્તુ નડે છે એટલે કોઈ સાથે કોમ્યુનિકેશન નથી કરી શકતો. બીજી બાજુ એને તમામ પ્રકારનું વસ્તુ છે, પરંતુ આમિર ખાન છે એનો એ કમ્પ્લીટલી એને સમજી જોઈ અને વિચારીને એમને ચિત્ર તરફ છે એને આકર્ષવા માટેનો પ્રયત્ન કરે. તો એ ડિસ્લેક્સિયા ધરાવતો બાળક છે એ આપણે એની અંદર જોઈ શકીએ છીએ. જો આની અંદર પણ એ જ આપ્યું છે કે તારે ઝમી પર ફિલ્મ આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એની અંદર જે બાળક છે એ બાળકને આ પ્રકારની અક્ષમતા જોવા મળે છે. આવી જ ઉપરાંત વાસ્તવિક જીવનની અંદર જો જોઈએ તો થોમસ આલ્વા એડિસન, જ્યોર્જ વોશિંગ્ટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, લિયોનાર્ડો દ વિન્ચી, બિલ ગેટ્સ આ બધા જ આવા વ્યક્તિ હતા. આપણે સમજીએ છીએ કે ખાસ કરીને છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, આલ્વા એડિસન છે, એમને સ્કૂલમાંથી કાઢી નાખેલા છે કે આ કોઈ પણ રીતે છે એ સમજી નહીં શકે, આ કોઈ વસ્તુ ભણી નહીં શકે અને આ ભણવા માટે વ્યક્તિ છે જ નહીં. અને એની માતા છે એ આ વસ્તુને એના બાળકને ઊંધું કહે છે કે તારો હાઈ પાવર એટલો બધો છે, તારી માનસિક શક્તિ એટલી બધી ખતરનાક છે કે તું સ્કૂલમાં ભણી શકે તેમ નથી, એના કરતાં પણ વધારે તારી પાસે જ્ઞાન છે. અને ત્યારે આપણી પાસે અત્યારે જે આપણે ટેકનોલોજીની અંદર જીવી રહ્યા છીએ એવા વૈજ્ઞાનિકોનો જન્મ થયો છે. એવું નહીં માનવાનું કે જેને ડિસ્લેક્સિયા છે એ વ્યક્તિ સાવ નબળો છે, એ જ વ્યક્તિ હંમેશા મહાન બન્યો છે. અને એના ઉત્તમ ઉદાહરણ આપણી પાસે છે એ થોમસ આલ્વા એડિસન હોય, જ્યોર્જ વોશિંગ્ટન હોય, આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય, લિયોનાર્ડો દ વિન્ચી હોય, બિલ ગેટ્સ હોય, આ બધા જ ને ડિસ્લેક્સિયા હતો બાળપણમાં અને પછી મોટા વ્યક્તિ બન્યા છે. એટલે મોસ્ટ ઓફલી મનોવિજ્ઞાનની મનોવિકૃતિઓ એવું નથી કે જે વ્યક્તિને છેલ્લી ક્વોલિટીમાં મૂકી દે અથવા તો વ્યક્તિને નબળી બનાવી દે, પરંતુ વ્યક્તિ એમાંથી સબળો પણ બની શકે છે, જેના ઉદાહરણ છે. ત્યારબાદ આત્મત્ર વિકૃતિ જેને છે એ ઓટિઝમ કહેવામાં આવે છે. ઓટિઝમનો નૈદાનિક ભાષા ASD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, જેને છે એ ચોથી લિસ્ટની અંદર ઓટિઝમ સામાજિક સંદેશાવ્યવહાર વ્યવહાર વિકૃતિ સાથે સંકળાયેલ સોશિયલ કોમ્યુનિકેશન ડિસઓર્ડર સાથે સંકળાયેલું છે એવું માનવામાં આવે છે. એટલે જો જેમ
ડિસ્લેક્સિયા છે એ ક્રિયા સંબંધિત મનોવિકૃતિમાં સમાવેશ કર્યો, એમ આત્મોત્તર વિકૃતિ એટલે કે ઓટિઝમને છે એ સામાજિક સંદેશા વ્યવહાર વિકૃતિની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. 27 માર્ચ 2014ની અંદર અમેરિકન સંસ્થા સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ ઓફ પ્રિવેન્શન CDC એ ઓટિઝમ પ્રમાણનો અભ્યાસ કરીને દર્શાવ્યું. એણે એક અભ્યાસ કર્યો, એણે એક રિસર્ચ કર્યું, કારણ કે આમનામ છે એ કોઈ વિકૃતિ છે એ દર્શાવી ન શકે. જેની અંદર છે એ 68 બાળકોમાંથી એક બાળકને આ વિકૃતિ જોવા મળે છે. અમેરિકાની અંદર વાત છે, 68 બાળકમાંથી એકને હોય. જેની અંદર 42 છોકરામાંથી એક છોકરામાં અને 189 છોકરીમાંથી એક છોકરીને આ વિકૃતિ જોવા મળે. એટલે છોકરાના પ્રમાણમાં છોકરીઓની અંદર આ વિકૃતિનું પ્રમાણ ઓછું હોય છે. 2013ના સર્વેક્ષણના આંકડા મુજબ ભારતની અંદર ઓટિઝમનું પ્રમાણ જોઈએ તો 1%થી 1.5% જેટલું જોવા મળે છે. હવે વાત થાય, આ તો આંકડાની થઈ, પરંતુ હકીકતમાં ઓટિઝમ છે શું? તો ઓટિઝમ એક એવી જટિલ પ્રક્રિયા છે જે વિકાસાત્મક વિકૃતિ છે, જેના લક્ષણો જન્મ પહેલાંના 3 વર્ષની અંદર જોવા મળે છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. જે ચેતાતંતુઓની ખામીને ઉત્પન્ન થતી વિકૃતિ મગજને સામાન્ય કાર્યક્ષમતાની અસર પહોંચાડે છે. જે બાળકોને સામાજિક આંતરક્રિયા અને શાબ્દિક બિનશાબ્દિક પ્રક્રિયા પર જેની અસર થાય છે. ટૂંકમાં બાળક એકની એક ક્રિયા વારંવાર કરે છે, અન્ય વ્યક્તિ સાથે આંખમાંથી આંખ મેળવવાની વાત કરી શકતો નથી. સામાન્ય રીતે બાળક આવો વ્યક્તિ છે એ આંખ મેળવવાનું ટાળે છે, એટલે બીજા સામે જોવાનું ટાળે છે. એકલા રમવાનું પસંદ કરે છે. એ સિવાય એની વિચારો અને લાગણી બીજા વ્યક્તિ સામે દર્શાવવા દેતું નથી. એ સિવાય બાળક તેને કહેવામાં આવેલી વાત વારંવાર પુનરાવર્તન, એક વખત બાળકને જે વાત કહેવામાં આવી હોય એ વાત છે એ વારંવાર બાળક છે એ કહેશે અથવા બોલશે અથવા કરશે. ઉદાહરણ તરીકે, એટલે કે માતા બાળકને કહે કે તું અહીંયા આવ, તો બાળક તું અહીંયા આવ, તું અહીંયા આવ, તું અહીંયા, એવું વારંવાર બોલશે. એ સિવાય ખાસ કરીને અસંબંધ રીતે સતત હસ્યા કરે અથવા મંદ સ્મિત કર્યા રાખે, એટલે કે આમ સ્માઇલ એક ધારી આપ્યા રાખે એવું. વાસ્તવિક ભયજનક પરિસ્થિતિના ડર તેનો હોતો નથી. ટૂંકમાં વાસ્તવમાં જે કંઈક ભયાનક વસ્તુ છે એનાથી એને કોઈ પણ લેવા દેવા હોતો નથી, એને ડર હોતો નથી. અથવા તો પીડાનો પણ એને અનુભવ, એટલે કે કોઈ વાગ્યું આ છે તે, એને પીડાનો પણ અનુભવ હોતો નથી. કોઈ વસ્તુને વારંવાર ગોળ ફેરવા કરતા આવા બાળકો છે એ જોવા મળે. ટૂંકમાં ઓટિઝમ ધરાવતા બાળકો ઊંઘમાં વિક્ષેપો, ખેંચ એટલે કે ઘણી વખત છે આંચકી આવી જાય એવું આપણે કહીએ. તો પાચન સંબંધિત તકલીફો, આવા બાળકને છે ઔષધિક એટલે કે મેડિકલ એટલે કે દવાના સારવાર દ્વારા છે વાર્તાનિક મનોપચાર છે એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ ધ્યાન ન્યૂનતા ADHD, અટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવ ડિસઓર્ડર. બાળકોને ધ્યાન ટકાવી રાખવા મુશ્કેલ અને અતિશય ચંચળતા સાથે સંબંધિત આ વિકૃતિનો સમાવેશ ચોથી લિસ્ટની અંદર થયો, અને જેની અંદર ચેતાતંત્રના વિકાસ સાથે આ સંબંધિત વિકૃતિ નર્વસ ડેવલપમેન્ટ રિલેટેડ ડિસઓર્ડર કરવામાં આવે છે. એટલે ધ્યાન ન્યૂનતાને શેમાં લેવામાં આવ્યું છે? સંબંધિત વિકૃતિ. 3 એને એમ પૂછાય કે ધ્યાન ન્યૂનતા અતિ પ્રવૃત્તિશીલ વિકૃતિને બીજા કયા નામે ઓળખી શકાય? તો વિકાસ સંબંધ સાથે સંબંધિત વિકૃતિઓ. ખાસ કરીને આ વિકૃતિ 4 થી 17 વર્ષના બાળક, એટલે કે 4 થી 17 વર્ષના બાળકના એક સંશોધન થયેલું, જે અમેરિકામાં તેના પ્રમાણે વર્ષો વધતું રહ્યું છે. તો 2003ની અંદર ADHDનું પ્રમાણ 7.8% હતું, જે વધીને 2007માં 9.5 થયું, 2011માં 11% જેટલું થયું. ભારતમાં એનું પ્રમાણ 5 થી 10% જેટલું છે એ હંમેશા રહ્યું છે. ટૂંકમાં સામાન્ય રીતે સ્ત્રી બાળકની સરખામણીમાં પુરુષ બાળકમાં આ વિકૃતિનું પ્રમાણ વધારે. મોસ્ટ ઓફલી જાજી પ્રકારની વિકૃતિ સ્ત્રીઓ કરતાં પુરુષમાં વધારે જોવા મળે છે. ADHDની વિકૃતિ ધરાવતો બાળકો મુખ્ય 3 લક્ષણો હોય. મોસ્ટ MP યાદ રાખજો. પહેલું, ધ્યાન ન્યૂનતા, કોઈ પણ વસ્તુ પર ધ્યાન ન લગાવી શકે. બીજું, આવેગશીલતા,
વ્યક્તિની અંદર ક્રોધ જેવી પરિસ્થિતિ એટલે કે આવેગો વધારે હોય. અને ત્રીજું અતિ પ્રવૃત્તિશીલતા એટલે કે એક વખત કામ ચોંટે એટલે પછી ગાંડા જેમ કામ કરે. ટૂંકમાં આ વિકૃતિ ધરાવતા બાળકો લાંબા સમય સુધી એક ઉદી પ્રત્યેક તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી, ધ્યાન પોતે લગાવી શકે નહીં. જેને આપણે ચંચળ કહીએ ને, ઉદાહરણ તરીકે આપણે લેક્ચરમાં ચંચળ બહુ થઈ જઈએ કે લેક્ચર શરૂ હોય, ઘડીક ધ્યાન આપીએ, પછી ઘડીક કાંઈક ને કાંઈક આપણે કાં પેન ફેરવતા હશું, ચોપડી અડતા હશું, બીજારે વાતચીત કરતા હશું, ઈશારા કરતા હશું. તો એવી રીતે ધ્યાન નતા. બીજું, સૂચનાનું પાલન કરવાની ક્ષમતા હોય છે, કાર્ય પૂર્ણ કરી શકતી નથી. આયોજનબદ્ધ રીતે કાર્ય સંગઠિત કરીને પૂર્ણ કરવાની મુશ્કેલી એટલે કે ઉદાહરણ તરીકે કે ભાઈ પાણી નથી, ઘરમાં પાણી લાવો, તો ક્યાંથી લાવવું, કેમ લાવવું, કેવી રીતે લાવવું, આ બધી જ ઘટનાઓને ભેગી કરીને કેમ આપણે સોલ્યુશન લાવીએ કે ભાઈ આપણે એક ડોલ લઈ જઈએ, ડોલ બાજુના ઘરમાં જઈએ, ત્યાં ડંકી છે ત્યાં ભરીએ, પછી લઈ. આમ ટૂંકમાં આવી જે એક સાથે ઘણી બધી શું કહેવાય કે આયોજનબદ્ધ રીતે કામ કરવાનું કહેવામાં આવે, તો આવા બાળકો એ કરશે નહીં. દીવા સ્વપ્ન એટલે કે આપણે જાગતા હોય ને સ્વપ્ન વિચારીએ કે હું આમ કરીશ ને, હું એ દીવા સ્વપ્ન કહેવાય. એક જગ્યાએ લાંબા સમય સ્થિર બેસી શકશે નહીં. એ સિવાય છે એ બેસી કરવાની ક્રિયાને અવગણવાનું વલણ ધરાવે. એ સિવાય રમત શાંતિપૂર્ણ રીતે રમી શકશે નહીં. અત્યંત વાચાળ હશે, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેવું, દોડતા રહેવું. ટૂંકમાં વસ્તુઓનો ઉપર ચડી જવું, પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાની ધીરજ ન હોવી. એ સિવાય પ્રશ્ન પૂરો થાય તે પહેલાં છે એ જવાબ આપી દેવાની ઉતાવળ વગેરે અલગ અલગ પ્રકારની આ પ્રકારની વિકૃતિના લક્ષણો છે. ટૂંકમાં આ પ્રકરણની અંદર આપણે વર્તનના અસાધારણતાની વિશે આપણે વાત કરી, જેની અંદર એના શારીરિક રોગો દ્વારા એની સજાગતા, સભાનતા, જાગૃતતા. એ સિવાય સજાગતા, સભાનતા અને જાગૃતતા જો માનસિક રોગો વિશે જો કેળવતા હોય તો ઘણા બધા માનસિક રોગોથી બચી શકાય. આપણે એટલા માટે ભણીએ છીએ કે આપણે ને આપણા આસપાસના લોકો પ્રત્યે આપણે સમજી શકીએ કે વ્યક્તિની અંદર વાર્તાનિક આ ફેરફાર શા માટે છે અને એને દૂર કરવા માટે શા કરવું જોઈએ, અથવા આ પ્રકારના અસાધારણ વર્તન આપણી પાસે અથવા આપણી એના ભોગ ન બનીએ એ માટે આપણે સક્ષમ બની શકીએ. એ માટે મનોવિજ્ઞાનની અંદર આવા ચેપ્ટરો છે અને આવી સંશોધનો છે એ થઈ રહ્યા છે. ટૂંકમાં શરીર સાથે સાથે છે આપણે માનસિક સ્વાસ્થ્યને પણ સંપૂર્ણ જાળવવું એ આપણા માટે ખૂબ યોગ્ય છે. એટલા માટે છે એ આ ચેપ્ટર આપણી માટે, આપણા જીવન માટે અને આવનારા સમય માટે ખૂબ ઉપયોગી છે. તો આપણે અહીંયા છે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આવનારા લેક્ચરની અંદર છે એ ચેપ્ટર નંબર છે એ 7 સલાહ અને મનોપચાર. આપણે જે વિકૃતિ ભણ્યા એ વ્યક્તિની અંદર જો ઘર કરી ગઈ છે તો હવે એને દૂર કરવા માટે શું કરવું એનું ચેપ્ટર 7મું ચેપ્ટર છે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ભણી રહ્યા છીએ. ખાસ કરીને છે હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું કે ભાઈ હું તમને એક સિચ્યુએશન આપું છું અને એ સિચ્યુએશનમાં એ વ્યક્તિને કયા પ્રકારની વિકૃતિ છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર છે, એ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સ હોય એની અંદર જો તમને લખવાની ઈચ્છા થાય જવાબ, તો એનો જવાબ તમે આપી શકો છો. એક વ્યક્તિ છે એ ખાસ કરીને છે એને ફરવાની બહુ ટેવ, એટલા માટે એ વ્યક્તિને છે એ તરણેતરના મેળાની અંદર લઈ ગયા અને વ્યક્તિ જેવો તરણેતરના મેળાની અંદર જાય છે એટલે વ્યક્તિને ચક્કર આવવા મળે છે, વ્યક્તિ ડરવા લાગે છે, વ્યક્તિ રડવા લાગે છે અને વ્યક્તિ અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો આ પ્રકારની વિકૃતિના લક્ષણો જો તમે જુઓ તો તમે એ વ્યક્તિને કઈ વિકૃતિ હશે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. તો મોસ્ટ ઓફલી આગળનું ચેપ્ટર તમને સમજાઈ ગયું હશે બધી વિકૃતિઓ, એવું હું માનું છું. મારી પૂરી મહેનત મેં કરી છે. ખાસ કરીને તમે પણ થોડુંક રિવિઝન કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.